જતી રહી હતી. ચલો સ્ક્રીન શેર કરું છું. તો આપણે વાત કરતા હતા એ મુદ્દામાં આગળ જઈએ. તમારે સોલેનોઇડની ડિઝાઇન સમજાવવાની છે કે કેવું તમે સોલેનોઇડ બનાવો કે જેના કારણે શક્ય બને. તો આપણે ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે 100 ગૌસાનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. 100 ગૌસાનું ચુંબકીય ક્ષેત્ર જોઈએ એના માટે પ્રવાહ અને આટા કેટલા રાખવા છે. તમે એમ કીધું છે કે 15 અને 1000 એમ નહીં, એ તો એટલી તો મેક્સિમમ વેલ્યુ છે. એમાં આપણે કેટલા સિલેક્ટ કરવાના? પ્રવાહ છે 15 થી અપ નો જવો જોઈએ અને આટાની સંખ્યા છે 1000 થી અપ ના જવી જોઈએ પ્રતિ મીટર. આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. 10 સેન્ટીમીટર ની ત્રિજ્યા ની એની કોઈ જરૂર નથી. આપણે 3 વેલ્યુની જરૂર છે. સોલ્યુશન જુઓ એર સોલેનોઇડ માટે. જો આપણને પેલા આપ્યું છે શું, તો કે ભાઈ એલ બરાબર છે 15 એટલે 0.1 મીટર, 8 સેમી ક્ષેત્રફળ આપ્યું, એની જરૂર નથી. પછી કેપિટલ એન 1000 આટા પ્રતિ મીટર ની શક્યતા એટલા તમે રાખી શકો. અને બી બરાબર જોઈએ છે 100 ગૌસા. સોલેનોઇડની રચના કેવી? તો સોલેનોઇડમાં અંદરના બિંદુએ આપેલ વ્યાસમાં ચુંબકીય ક્ષેત્ર બી થવા માટેનું બી બરાબર સ્ક્રીન શેર નથી. ઓકે. હવે સોલ્યુશન જુઓ. તો આ લંબાઈ આપી છે બરાબર, ક્ષેત્રફળ એની જરૂર નથી. આટાની સંખ્યા 1000 પ્રતિ મીટર આપ્યું છે. બી નું મૂલ્ય 100 ગૌસા લેવાનું છે. એના માટે સોલેનોઇડ રચના કેવી? તો સોલેનોઇડમાં અંદરના બિંદુએ ચુંબકીય એટલે આ અંદરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર છે બી બરાબર મ્યુ0. બહુ સહેલું છે, આ સૂત્રથી અપાય છે. હવે એમાં એન અને આઈ ને કરતા બનાવો. કારણ કે આપણે એન આપ્યો છે, એકમ લંબાઈથી આટાની સંખ્યા આપી છે, આઈ આપ્યો છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? બી ના છેદમાં મ્યુ0 થાય. હવે તમે બી ના છેદમાં મ્યુ0 નું સાદુરૂપ આપો તો 8000 આવતું હશે. અહીં ડાયરેક્ટ મૂક્યું છે ને, એ 8000 આવતું હતું. બી કેટલું લેવાનું છે? 100 ગૌસા, એટલે 100 ગુણ્યા 10 ની -4 એટલે ટેસ્લામાં રૂપાંતર થઈ જશે. ટેસ્લામાં ફેરવીને ગણતરી કરજો. તો વિદ્યાર્થીઓ ગણતરી કરો. 100 એને ગુણ્યા 10 ની -4 ના છેદમાં મ્યુ0 ની કિંમત મૂકો 4 પાઈ, એને ગુણ્યા 10⁻⁷ નું સાદુરૂપ આપો. બી ના છેદમાં મ્યુ0 નું તમે સાદુરૂપ આપો, તમને 8000 આવતું હશે. જો તો ચેક કરો તો બધા એક વખત. કેમેરા ઓન કરે મને બતાવે. બી ના છેદમાં મ્યુ0 ની કિંમત 8000 થતી હશે, રાઉન્ડ ઓફ. બી નું મૂલ્ય 100 ગૌસા એટલે 100 ગુણ્યા 10 ની -4 ટેસ્લામાં પછી રૂપાંતર કરીને લેવાની છે. 100 ભાગ્યા 10 ની -4, 100 ગુણ્યા 10 ની -4 ના છેદમાં મ્યુ0 એટલે 4 પાઈ, એને ગુણ્યા 10⁻⁷. આ બધી કિંમત મૂકીને તમે સાદુરૂપ આપજો એટલે રાઉન્ડ ઓફ કિંમત તમને મળશે 8000. બરાબર, તેવી કરી લેજો. આની આજુબાજુ જ આવશે. અને જેને આવી ગયું હોય, ગણતરી થઈ ગયું હોય, એ વિદ્યાર્થી રાઇઝ કરે અને સ્ક્રીન શેર કરે. એટલે સ્ક્રીન શેર ને પણ એનો કેમેરો ઓન કરીને મને બતાવે. ચલો, કોણ ગણતરી કરે છે ઝડપથી? હા, ગિનિયા ધ્રુવીન. 7961 આવે એટલે રાઉન્ડ ઓફ કરવી એટલે 8000 થઈ જાય. થઈ જાય ને 8000? કાનાણી શું કહો છો? હા સર, ગિનિયા કીધું એમ 7 પોઈન્ટ આવે છે. ઓકે ઓકે, વાંધો નહીં. એટલે અહીંયા ટૂંકમાં એક કિંમત આપી છે ને, એ ગણતરી ઉપર થાય. હવે તમે એવી એટલે આનું તારણ શું નીકળ્યું? જો હવે લોઅર હેન્ડ કરજો. આનું તારણ શું નીકળ્યું કે તમે એન અને આઈ નું મૂલ્ય એવી રીતે નક્કી કરો કે જેના કારણે એની કિંમત 8000 થવી જોઈએ. એટલે એન અને આઈ ની કિંમત 8000 ક્યારે થાય? એટલે જો અહીં હું કીધું કે ઉપર પરથી કહી શકાય
એનઆઈ બરાબર 8000 કરવા માટે આપણે સોલેનોઇડમાં પ્રવાહ કેટલો રાખવો પડશે આટાનો? 15 નહીં, પણ 15 કરતા ઓછો કેટલો રાખશું? 10. અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા 1000 નથી રાખવાની. કેટલી રાખશો? 800. 800 ગુણ્યા 10 એટલે કેટલું થઈ ગયું? 8000 થઈ ગયું. રાખવામાં આવે તો તે કેટલું ચુંબકીય ક્ષેત્ર આપે? તો 100 ગૌસાનું ચુંબકીય ક્ષેત્ર આપે. ખ્યાલ આવ્યો? હવે કદાચ એવું થાય કે માનો કે આમાંથી કોઈ વિદ્યાર્થી એમ કે મારે અહીંયા 12 લેવા છે, તો અહીંયા તમે 12 મૂકી દો, તો અહીંયા હજુ ઘટાડો કરવો પડે, કારણ કે ગુણાકાર તમારે 8000 કરવાનો થાય. સમજાણું? પણ 8000 કરવા માટે 800 ને 10 એ બહુ સરળ વેલ્યુ છે, એટલા માટે તમે 10 અને 800 મૂકી દો એટલે ચાલે. એટલે આ રીતે થયું. એટલે આનો જવાબ છે ને એ રીતે મૂકવાનો કે પ્રવાહ તમને 15 આપ્યો છે, 15 નથી લેવાનો. 15 તો એની ક્ષમતા છે અને આટાની ક્ષમતા 1000 છે, પણ 15 કરતા 10 લેતા 10 તો ચાલે. આટાની સંખ્યા 1000 છે, એની જગ્યાએ તમે 800 રાખો તો ચાલશે, કારણ કે એટલી ક્ષમતા છે. ક્ષમતા કરતા તમે ઓછી વેલ્યુ રાખી છે. આ રીતે પછી અહીં તમે 20 કર્યો ને અહીંયા તમે 4000 કરી નાખો, 400 કરી નાખો, તો 20 ગુણ્યા 400 એ 8000 જ થાય, પણ એ ખોટું, કારણ કે અહીંયા પ્રવાહની ક્ષમતા તમારે 15 થી વધારે લેવાની નથી. ખ્યાલ આવ્યો? આ રીતે વાત થઈ. તો આ 15મા દાખલાની વાત થઈ. આગળ જઈએ 17મા દાખલામાં. 16મો દાખલો આપણે આગળ ગણાઈ ગયો છે. 17મો દાખલો છે ટોરોઇડ માટે છે. બરાબર? તો ટોરોઇડ હોય એની રચના ઉપરથી જુઓ. 5 સેન્ટીમીટર આંતરિક અને 25 સેન્ટીમીટર આંતરિક અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતો ટોરોઇડ નો ગર્ભ એટલે કે કોર જે મેગ્નેટિક નથી, એટલે એર ટોરોઇડ હવાનું બનેલું છે. ને આસપાસ તારમાં 3500 આટા વીંટળાયેલા છે. હવે અંદરની બહારની ત્રિજ્યા કોને કહેવાય? આખો ટોરોઇડ આપણે જોયું હતું. બરાબર? એમાં અંદરની ત્રિજ્યા શું? ધ્યાન આપજો. ટોરોઇડની રચના જે છે એમાં અંદરની ધાર અને બહારની ધાર છે જોવાની હોય. એના ઉપરથી રચના આપણે નક્કી કરી શકીએ. જો આ ટોરોઇડ છે ને, આ ટોરોઇડમાં આ ઓ બિંદુથી આ જે રચના છે ને R1 કહેવાય, અંદરની ત્રિજ્યા કહેવાય. અને ઓ બિંદુથી આ બહારની જે ધાર દેખાય છે અહીંયા, એને R2 કહેવાય. એટલે એવરેજ ગણીએ ને એટલે આપણે વચ્ચે એકદમ ટોરોઇડની સેન્ટરની ત્રિજ્યા મળે. એટલે R1 R2. R1 એટલે નાની અંદરની ત્રિજ્યા અને R2 એટલે બહારની ત્રિજ્યા. આવું આપણે કીધું છે. આગળ જઈએ તો લખો R1 બરાબર 25 અને R2 બરાબર 26 સેન્ટીમીટર. પછી ટોરોઇડમાં કુલ આટાની સંખ્યા જે આપી છે એ લખો. કેપિટલ N બરાબર કુલ આટાની સંખ્યા કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 3500. તારમાંથી પસાર થતો પ્રવાહ લખો I બરાબર 11 એમ્પિયર હોય તો ટોરોઇડની બહાર, ટોરોઇડના કોરની અંદર અને ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? આ દાખલો બહુ અગત્યનો છે 3 માર્ક્સ માટે. આ વ્યવહારુ ટોરોઇડ છે એટલે બહારની બાજુ ચુંબકીય ક્ષેત્ર 0 ના મૂકી શકીએ. બરાબર? આંશિક મળશે. તો આપણે પહેલા વિભાગમાં જે આ વસ્તુ R1 R2 આપ્યા છે, R1 R2 પરથી તમારે એવરેજ R ગણવું પડે. એટલે R1 પ્લસ R2 ના છેદમાં 2. એટલે ટોરોઇડની ખરેખર સાચી ત્રિજ્યા શું થઈ? એવરેજ 25.5 સેન્ટીમીટર. બરાબર? અને મીટરમાં ફેરવું હોય તો એ રીતે અહીંયા મીટરમાં ફેરવેલું છે, પણ મીટરમાં પછી ફેરવી નાખવાનું, ગણના 10⁻2 કરીને મીટર એ ત્રિજ્યા થઈ. આટાની સંખ્યા એટલી છે, પ્રવાહ એટલો છે. બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નિર્બળ હોય એટલે કે શૂન્ય હોય છે. એટલું બધું નિર્બળ હોય કે આપણે રાઉન્ડ ઓફ શૂન્ય ગણીને ચાલવાનું. એટલે પહેલો આન્સર તેમાં થઈ ગયો, આન્સર નંબર 1. તો તમારે એમ લખવાનું કે વ્યવહારુ ટોરોઇડમાં બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ખૂબ નિર્બળ હોય એટલે કે આપણે શૂન્ય ધારી શકીએ છીએ, કારણ કે એનું કોઈ ગાણિતિક સૂત્ર નથી. પછી અંદરના બિંદુએ ટોરોઇડ નું સૂત્ર શું છે? તો અંદરના બિંદુ માટેનું સૂત્ર હતું B બરાબર μ0 Ni મૂળની. એમાં n બરાબર શું છે? તો કેપિટલ N ના છેદમાં 2πr. તો μ0 Ni એના છેદમાં 2πr. એમાં r 25.5 મૂકવાના છે, 26 કે 25 નહીં, 2 ની વચ્ચે નહીં. એટલે તમને અંદરનું બિંદુ મળશે. હવે ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ટોરોઇડ વડે ઘેરાયેલી જગ્યા એટલે શું? તો ટોરોઇડની જે રિંગ હોય ને, એ રિંગ નો બહારનો વિસ્તાર કોણ ઘેરાયેલો વિસ્તાર છે એ ટોરોઇડમાં આમ તો બહાર જ ગણે. એટલે વાત એવી છે કે એની જે રચના છે એ રચના
ઉપરથી આપણે જોવા જઈએ, આમાં આકૃતિ નથી આપી એટલે એ દર વખતે આપણને પેલું કરશે હેરાન. પણ માનો કે ટોરોઇડ છે, ટોરોઇડમાં આ પણ બહારનો વિસ્તાર કહેવાય અને આ પણ બહારનો વિસ્તાર કહેવાય. આટલો છે ને એટલો ટોરોઇડનો વિસ્તાર કહેવાય. સમજાય છે? એટલે આ અંદરના વિસ્તાર આમ ટોરોઇડની અંદર નો કહેવાય, પણ એનો કોર વિસ્તાર નો કહેવાય. એટલે કોર નથી એટલે એ બહારનો વિસ્તાર. એટલે આ બહારનો વિસ્તાર છે અને આ પણ બહારનો વિસ્તાર છે. ટોરોઇડનો કોર એટલે ખાલી એટલો ભાગ જ આવે. એટલે કાલે મેં તમને જે રચના બતાવી હતી સ્પ્રિંગ વાળી જે ભાગ છે એટલો ભાગ જ ટોરોઇડનો ભાગ કહેવાય. બાકીની વચ્ચેની જે ગેપ પડી રહી કે જે બહારની ગેપ છે એ બહારના ભાગ જ કહેવાય. એટલે આ ભાગ અને આ ભાગ બે બહારના કહેવાય. એટલે બહારની બાજુ આંશિક છે. એટલે વિદ્યાર્થીઓ ખાસ તમારે કન્ફ્યુઝ નથી થવાનું. બહારની બાજુએ પણ જવાબ શું આવશે? શૂન્ય અથવા આંશિક આવશે. બરાબર? તો ખાલી અંદરની બાજુએ જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે એ વાત ખાસ તમારે યાદ રાખવાની છે. તો એ બંને એ અને સી માં વેલ્યુ ખૂબ આંશિક લેવાની છે, એટલે ખૂબ નાની લેવાની છે, અને બી માં વેલ્યુ ગણતરી પ્રમાણે આવે છે લેવાની છે. એટલે ટોરોઇડ છે ને એનો ઉપયોગ ક્યાં? તો આપણે જે કાલે ઈટરની જે રચના જોઈ તેમાં જે અંદરનો કોર વિસ્તાર છે ને, કોર વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ જ વિદ્યુતભારને પકડવા માટે ઉપયોગી છે. એની બહારની બાજુનો કોઈ ઉપયોગ નથી. બરાબર? ટોરોઇડ સ્પેશિયલી એના માટે જ ડિઝાઇન કરેલું હોય છે. નાની એવી સર્કિટમાં ઘણી વખતે આપણને ચોક કોઇલમાં જેમાં ટોરોઇડ જોવા મળતા હોય છે. બરાબર? અથવા તમે આમ જનરલી કોઈ પણ પેલામાં જુઓ કે ટોરોઇડ, નાના ટોરોઇડ પણ જોવા મળે. શક્ય હોય તો નાના ટોરોઇડનું હું તમને એકાદો ફોટોગ્રાફ બતાવું છું, જો એ મળે તો. ઘણી નાની મોટી સર્કિટોમાં જે ટોરોઇડ મૂકેલા હોય છે એની એકાદી ઇમેજ તમને શેર કરું છું કે વાસ્તવિક રીતે ટોરોઇડ કેવા હોય છે. જુઓ, કોઈ પણ સર્કિટમાં તમને આવું દેખાય તો ટોરોઇડ હોય, આ ટાઈપનું દેખાય તો ટોરોઇડ હોય, આ ટાઈપના દેખાય તો બધા ટોરોઇડ હોય છે. કોઈ પણ સર્કિટ હોય એમાં આવું તમને કંઈ દેખાય તો ટોરોઇડ હોય. ખાસ કરીને મેં તમને કીધું જે એલઈડી લેમ્પની જે સર્કિટ આવે, ખરાબ થયેલ એલઈડી લેમ્પ હોય, બરાબર, તમારી ઘરે ખરાબ થયેલું કોઈ એડેપ્ટર હોય, એડેપ્ટરમાં કેમાં આ ટાઈપના ટોરોઇડ હશે, મેગ્નેટિક હશે, અંદર મેગ્નેટની રિંગ ઉપર તાર વીંટાળેલો હશે, અંદર મેગ્નેટની રિંગ હોય, સર્કિટમાં ત્યાં લગાવેલું હોય. તમને ઘણી વખતે વિચાર થાય કે આ શું હશે? એક પ્રકારના ટોરોઇડ છે. અલગ અલગ એની બધી વ્યવહારુ રચનાઓ છે. આ બધા નાના ટોરોઇડ છે. બરાબર? તો એમાં ટોરોઇડમાં છે ને આ બહારનો વિસ્તાર કહેવાય. આ બહારનો વિસ્તાર છે, આ બહારનો વિસ્તાર છે, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય. અને આ છે ને કોર વિસ્તાર છે. કોર વિસ્તાર હોય ને ત્યાં જ પ્રબળ ચુંબકીય છે. એટલે ટોરોઇડનો ઉપયોગ શું છે? તો ટોરોઇડનો ઉપયોગ છે આત્મ પ્રેરણ ઉત્પન્ન કરવા માટે. એને એક પ્રકારનો ઇન્ડક્ટર પણ કહેવાય. એટલે અહીંયા જે સર્કિટમાં એનો ઉપયોગ થયો છે એ ઇન્ડક્ટિવ તરીકે ઉપયોગ થયો છે. બરાબર? તો એ વાત થઈ. હવે આપણે સોલેનોઇડ અને ટોરોઇડ ના સૂત્રો અને એનો ઉપયોગો પૂરા કર્યા. આગળ જઈએ તો આ ચેપ્ટરનો એક નવો વિભાગ ચાલુ થાય છે, જેમાં છે ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ. લખો ટાઇટલ, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ. તમારી બુકમાં એ કયો મુદ્દો છે એનો તમને ટાઇટલ આપી દઉં છું, ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્જ બળ. એટલે આ ચેપ્ટરનો ત્રીજો વિભાગ ચાલુ કર્યો આપણે.
આમ તો છેક ચેપ્ટરમાં પહેલા વિભાગમાં જતા રહીશું આપણે ઓલમોસ્ટ. આ ચુંબકીય બળનો એક મુદ્દો બાકી રાખ્યો તો 4.2. એમાં તો ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ ક્યાંથી થાય ને એ બધી વાત છે 4.2. બરાબર. એ 4.2 તો આમ જનરલ ઇન્ટ્રોડક્શન છે, પણ 4.2.2 નો જે મુદ્દો છે તો લખો ટાઇટલ 4.2.2, જેમાં મુદ્દો આપ્યો છે ચુંબકીય ક્ષેત્ર એટલે મેગ્નેટિક ફિલ્ડ એન્ડ લોરેન્જ ફોર્સ. લોરેન્જ નામના વૈજ્ઞાનિકે જે બળની શોધ કરી અને લોરેન્જ બળ તરીકે ઓળખાય છે. એટલે લખજો ટાઇટલ 4.2.2. આમ તો 4.2 માં વાત આવે, પણ 4.2 માં ચુંબકીય ક્ષેત્રની વાત છે. ચુંબકીય ક્ષેત્રનું જનરલ ઇન્ટ્રોડક્શન તો તમે જાણો છો, એમાં બીજું કઈ છે નહીં વધારાનું. ચુંબકીય બળ કઈ રીતે લાગે અને આ વિદ્યુત બળ જેવું જ હોય એ બધી વાત છે, જનરલ ઇન્ટ્રોડક્શન છે. બરાબર. વિદ્યુત ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્રની સરખામણી છે. બરાબર. એટલે એ 4.2 ના મુદ્દામાં એવું ખાસ કોઈ પ્રશ્ન નથી કે આપણે એમાં ઘણું બધું પેલું કરી શકીએ, એમાંથી કોઈ મોટો પ્રશ્ન પૂછાય. એ જનરલ ઇન્ટ્રોડક્શન છે. 4.2.2 નો મુદ્દો છે ચુંબકીય ક્ષેત્ર લોરેન્જ બળ, એ અગત્યનો છે. અહીંયા બાજુમાં લખ્યો 4.2.2. એમાં આપણે વિભાગ કરી નાખીએ. બરાબર. આખી સળંગ થિયરી જો ભણવા જઈશું ને તો વધારે કન્ફ્યુઝ થાય છે, એટલે વિભાગ કરી નાખીએ. વિભાગ એવી રીતે કરવા છે કે હું તમને એક વાત સમજાવું કે એમાં પહેલો વિભાગ એ રીતે કર્યો, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ સમજાવો. તમે પ્રશ્ન સમજો, અને આ બહુ અગત્યની વાત છે. કોઈ વિદ્યુત ભાર છે અને ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરો તો બળ લાગે. તમને અજુગતું લાગશે. એક વસ્તુ આપને માનવામાં આવે કે કોઈ વિદ્યુત ભાર હોય એ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાંથી ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર ઉપર બળ લાગે છે, એ બરાબર QE જેટલું. આ તમે જાણો છો. એટલે વિદ્યુત ક્ષેત્રમાંથી તમે વિદ્યુત ભારને પસાર કરો તો એના પર બળ લાગે છે, જેને આપણે F બરાબર QE એ સૂત્રથી આપણે પહેલા ચેપ્ટરમાં વાત થઈ હતી. બસ એના જેવું. એમ વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો એના પર બળ લાગે છે. અને એ જે બળ લાગે છે એ લોરેન્જ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. તો કે લોરેન્જે તો એવું કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત વિસ્તાર હોય અને સંયુક્ત વિસ્તારમાંથી વિદ્યુત ભાર જ્યારે પસાર થાય ત્યારે એના ઉપર લાગતું બળ એ લોરેન્જ બળ છે. પણ લોરેન્જ બળ સમજવા પહેલા આપણે એના બે વિભાગ છે. લોરેન્જ બળમાં એક વિભાગ એવો છે કે વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ, અને બીજો વિભાગ એવો છે કે ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ. તો વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર લાગતું બળ જે આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા છે ઓલરેડી, એની કોઈ વાત કરવાની જરૂર નથી. પરંતુ બીજો વિભાગ છે કે જે ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં વિદ્યુત ભાર પર જે બળ લાગે એ કેવી રીતે. પછી તમારે કેમેસ્ટ્રીમાં એક શબ્દ આવતો માસ સ્પેક્ટ્રોગ્રાફી. કોઈ પણ તત્વ છે એનું સંશોધન થાય તેનો પરમાણુ દળાંક નક્કી કરવા માટે એક પદ્ધતિ છે, એને માસ સ્પેક્ટ્રોગ્રાફીની પદ્ધતિ કહેવાય, જેની મદદથી કોઈ પણ નવા સંશોધન પામેલા તત્વ અથવા ખનિજ નું પરમાણુ દળાંક નક્કી કરી શકાય છે કે કેટલો પરમાણુ દળાંક ધરાવે છે. તો માસ સ્પેક્ટ્રોગ્રાફીનો જે કન્સેપ્ટ છે એના બેઝમાં આ લોરેન્જ બળની થિયરી લાગે છે. બરાબર. તો એ વાત આપણે સમજવાની છે. તો વિદ્યાર્થીઓ પહેલો પ્રશ્ન લખો, 2 માર્ક્સ માટેનો છે. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ સમજાવો. અને એમાં આકૃતિ દોરો. આકૃતિ છે ને એ અહીંયા ક્રોસ બતાવવાનો. આ ક્રોસ શું બતાવે છે કે એક એવો વિસ્તાર છે કે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિયમિત રીતે પથરાયેલું છે. આ જે ક્રોસ બતાવ્યા છે એ એવું બતાવે છે કે આ વિસ્તારમાં ચુંબકીય રેખાઓ અંદરની તરફ જાય છે. એટલે આ જે બોર્ડ છે, બોર્ડમાં અંદરની તરફ જતી ચુંબકીય રેખાઓ બતાવી છે. બરાબર. એટલે પહેલા તમે ચુંબકીય રેખાઓ બતાવો ક્રોસ કરીને, અને આ ચુંબકીય ક્ષેત્ર વાળો જે વિસ્તાર છે જેમાં ચુંબકીય રેખાઓ પથરાયેલી છે એ વિસ્તારમાં કોઈ Q વિદ્યુત ભાર દાખલ થાય છે. અને એ Q વિદ્યુત ભાર જે દાખલ થાય છે એનો V જેટલો વેગ છે, એટલે V જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આ વિદ્યુત ભાર દાખલ થાય. કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં છે? ઋણ Z ની દિશામાં છે. અને વિદ્યુત ભાર જે દાખલ થાય છે એ ધન X ની દિશામાં છે. બરાબર. કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુએ છે અને વિદ્યુત ભાર અહીંથી આમ ગતિ કરે છે એટલે એનો V સદિશ
એટલે અહીંયા એક બતાવો સદિશ v, અહીંયા v સદિશ બતાવજો, સદિશ v. અહીંયા સદિશ b બતાવજો, આ બતાવવાનું રહી ગયું છે. સદિશ b બતાવે છે ચુંબકીય ક્ષેત્રની દિશા, સદિશ v બતાવે છે વેગની દિશા, વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરે છે, વેગની દિશા. બરાબર. જો કોઈ પણ વિદ્યુતભાર છે એ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તે બળનો અનુભવ કરે છે. આ બળને ચુંબકીય બળ કહેવાય છે. તો આ નિયમિત ચુંબકીય ક્ષેત્રવાળો વિસ્તાર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં આ વિદ્યુતભાર છે એમ ગતિ કરે છે, અને જ્યારે ગતિ કરે ત્યારે પર બળ લાગે. કઈ દિશામાં લાગે, કેટલા મૂલ્યનું લાગે એ આપણે હવે નક્કી કરવાનું છે. એને ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ q વિદ્યુતભાર ને v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવામાં આવે તો તેના પર લાગતું બળ એ 3 બાબતો પર આધાર રાખે છે. બરાબર. એટલે અહીંયા આ સેન્ટેન્સ અધૂરું છે એ તમારે બતાવવું પડે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ q વિદ્યુતભારને v જેટલા વેગથી b જેટલા ચુંબકીય ગતિ કરવામાં આવે ત્યારે તેના ઉપર લાગતું બળ એ 3 બાબતો પર આધાર રાખે. 3 બાબતો છે. યસ. પહેલી બાબત કઈ? બરાબર. તો કે પહેલી બાબત એ છે, કાનાણી તારી પાસે બુક છે, એમાં જો તો એ સેન્ટેન્સ એમ જ છે કે ફેરફાર છે? હા સર અત્યારે બુક સાથે નથી, બાકી હું તમને ફોટો પાડીને મોકલાવી દઈશ બપોરે. એમ જ છે, 3 બાબતો પર આધાર રાખે છે. એ ટાઈપનું આવશે. પહેલી બાબત શું? તો એમાં પહેલું નંબર 1 જુઓ, ચુંબકીય બળ ચુંબકીય ક્ષેત્ર b ને સમપ્રમાણમાં હોય. કે જે એ વિદ્યુતભાર ઉપર જે ચુંબકનું બળ લાગે એ ચુંબકીય ક્ષેત્ર b ના સમપ્રમાણમાં, એટલે Fm મેગ્નેટિક ફોર્સ છે. મેગ્નેટિક ફોર્સ માટે આપણે શબ્દ વાપર્યો છે Fm. Fm proportional to b, b ના સમપ્રમાણમાં છે. પછી બીજો મુદ્દો કે શેના પર આધાર રાખે? તો ચુંબકીય બળ છે ગતિ કરતા વિદ્યુતભારના સમપ્રમાણમાં. જે વિદ્યુતભાર ગતિ કરે છે એ પોતાના સમપ્રમાણમાં હોય. એટલે કે Fm ચલે છે q. બરાબર. અને પ્રાયોગિક રીતે લોરેન્જ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે આ જે લાગતું બળ છે એ v અને b ને લંબ રૂપે હોય છે. તો અહીંયા નક્કી કરો તો v કઈ દિશામાં છે અને b કઈ દિશામાં છે, અને લંબ કઈ દિશામાં થાય? તો v છે ધન x ની દિશામાં છે, b છે z ની દિશામાં છે, એટલે લંબ એટલે y ની. z અને x ને લંબ કોણ હોય? તો કે y જ હોય. ધન y કે ઋણ y એ હવે પછી નક્કી કરશું જમણા હાથનો સ્નો નિયમ પરથી. તો 3 વાત થઈ. લોરેન્જે શું બતાવ્યું કે જે આ ચુંબકીય બળ લાગે છે b ના સમપ્રમાણમાં, જો b વધારો તો બળ વધી જાય. બીજું, જે વિદ્યુતભાર પોતે ગતિ કરે છે એ વિદ્યુતભારના મૂલ્યના સમપ્રમાણમાં, એટલે વિદ્યુતભારનું મૂલ્ય વધારો તો પણ બળ વધી જાય. અને એની દિશા શું? આ તો એના મૂલ્યની વાત થઈ, કારણ કે બળ છે સદિશ છે એટલે મૂલ્યની દિશાની જરૂર પડે. તો પ્રાયોગિક રીતે એવું સાબિત થયું કે આ જે બળ લાગે છે v અને b ને લંબ રૂપે હોય છે. તો આકૃતિ પરથી કહી શકાય કે લંબ બળ માટે v નો સાઇન ઘટક જવાબદાર છે. તો લંબ બળ માટે કયો જવાબદાર છે? જો અહીંયાથી આમ વેગ દો એટલે અહીંયા આવતા એના ઉપર માનો કે ઉપરની બાજુ બળ લાગ્યું, કારણ કે y ની દિશામાં બળ લાગશે આપણે ધારી લઈએ. એટલે y ની દિશામાં બળ લાગે એટલે વેગના 2 ઘટક કર્યા. એક ઘટક કયો બન્યો? vx. vx એને શું કહેવાય? v cos θ કહેવાય. અને બીજો ઘટક શું કહેવાય? vy. એને શું કહેવાય? v sin θ કહેવાય. તો હવે લંબ બળ લાગતું હોય તો બળ માટે કયો ઘટક જવાબદાર હોય? sin ઘટક જવાબદાર હોય. cos તો કે જવાબદાર છે ને. એટલે Fm ચલે છે bv sin θ. બરાબર. b એટલે Fm ચલે છે bv sin θ એમ મૂકો તો ચાલે, ને bvq sin θ મૂકો તો ચાલે, કારણ કે b તો હતું જ, q પણ હતું. bvq લખજો, bvq sin θ. અથવા એમ પણ મૂકો, ખાલી અત્યારે એમ મૂકો કે Fm ચલે છે v sin θ. b કાઢી નાખો. Fm ચલે છે v sin θ એમ મળ્યું. બરાબર. લંબ હોય તો લંબમાં આ હોય,
તો હવે જો શેના પર આધાર રાખે છે? પેલું બી ઉપર આધાર રાખે છે, બીજું ક્યુ ઉપર આધાર રાખે છે, અને ત્રીજું લંબ વેગના લંબ ઘટક ઉપર આધાર રાખે. વેગ ઉપર નો આધાર રાખે પણ વેગના લંબ એટલે બી ઉપર આધાર રાખે, ક્યુ ઉપર આધાર રાખે ને વેગના લંબ ઘટક અહીંથી બી કાઢી નાખજો. ઉપરના સંબંધો ઉપરથી કહી શકાય, બધા સંબંધોને ભેગા કરો તો એફએમ ચલે છે બી ક્યુ અને વી સાઇન થીટા. બરાબર, તો શું થાય? બી ક્યુ અને વી સાઇન થીટા. હવે એફએમ બરાબર શું છે? તો કે સમપ્રમાણતા દૂર કરવા માટે આપણે એક અચળાંક મૂકી દીધો જેને આપણે કે ડેશ કહીએ છીએ. તો કે ડેશ છે અને પ્રાયોગિક રીતે કે ડેશ ની વેલ્યુ કેટલી મળે છે? 1 મળે છે. તો આપણને સૂત્ર શું મળ્યું? એફએમ બરાબર બી વી ક્યુ સાઇન થીટા. બી વી ક્યુ સાઇન થીટા ને સ્લોગન તરીકે લખવું હોય તો લખાય બાવકુ સાઇન થીટા. આ ખાસ સ્લોગન યાદ રાખજો, બાવકુ સાઇન થીટા. બાવકુ ભાઈ ઊંધાણ નથી, તો સ્લોગન છે બાવકુ સાઇન થીટા. બી વી અને ક્યુ સાઇન થીટા. આમાંથી સાઇન થીટા દૂર કરવો હોય તો ક્યુ છે એ તો મૂલ્ય છે, એને બહાર કાઢી લીધો. તો બી ને વી બે કેવા છે? સદિશો છે. બરાબર, એટલે વી ક્રોસ બી. આ બંને સૂત્રો તમારે યાદ રાખવાના છે. એફએમ બરાબર બાવકુ સાઇન થીટા અથવા તો એફએમ બરાબર ક્યુ વી ક્રોસ બી. તો જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતો હોય ત્યારે એને આ સૂત્ર પ્રમાણે નું બળ લાગે છે. અને આ સૂત્ર પ્રમાણે બળ લાગવાને કારણે એ વિદ્યુતભાર સીધા માર્ગે ગતિ કરતો હોય, સીધા માર્ગે ગતિ કરવાની જગ્યાએ એનો માર્ગ છે એ ઉપરની તરફ જતો રહે છે. આવતો હોય સીધો એક્સ માં, પણ જેવો ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાં દાખલ થાય તો એનો જૂનો ઘટક વીએક્સ તો છે જ, એને એક્સ તરફ લઈ જાય છે. પણ એમાં વાય તરફ બળની શરૂઆત થાય એટલે એક્સ અને વાય બંને ઘટક ભેગા થાય એટલે પ્રક્ષિપ્ત ગતિ જેવું થઈ ગયું. પ્રક્ષિપ્ત ગતિમાં આવું જોઈએ છે ને, બે ઘટકો લાગતા હોય છે. બરાબર, એટલે એનો માર્ગ છે વક્ર માર્ગ બને. એટલે વિદ્યુત ભાર જે સીધા માર્ગે આવતો પણ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય એટલે તરત જ વક્ર માર્ગ બની જાય છે. બરાબર, તો તમારી ટેક્સ્ટ બુકમાં જે વાત કરી છે એ તો સીધી લોરેન્સ બળની છે, પણ એમાં લોરેન્સ બળમાં પહેલા અહીંયા આ સૂત્ર સુધી વાત છે કે એ બરાબર ક્યુ વી ક્રોસ બી, એને આપણે કહીએ છીએ ક્યુ વી બી સાઇન થીટા એન કેરેટ, એટલે એ તો દિશાની વાત છે. બરાબર, એ સમજાવી છે. હવે બળ ખરેખર કઈ દિશામાં લાગે એના માટે જમણા હાથનો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લાગતો. અહીંયા જુઓ તો વિદ્યાર્થીઓ વી ક્રોસ બી આવ્યું. શું આવ્યું? વી ક્રોસ બી. તો આપણી પાસે એક સદિશ વી છે અને બીજો સદિશ બી છે. તો બળ કઈ દિશામાં લાગે એ નક્કી કરવું હોય તો એટલે વી ક્રોસ બી ની દિશામાં બળ લાગે. બરાબર, તો વી ક્રોસ બી, ચલો અહીં નક્કી કરો. વી ક્રોસ બી કઈ બાજુ છે? તો વી કઈ બાજુ છે? બી છે એક્સ ની દિશામાં અને બી કઈ બાજુ છે? બી છે ઝેડ ની દિશામાં. તો આંગળીઓને ક્યાંથી ક્યાં યાદ કરો? સદિશોનો સદિશ ગુણાકાર માટે જમણા હાથનો નિયમ લીધા તો એ ક્રોસ બી ની દિશા કઈ રીતે નક્કી કરતા? તો એ ક્રોસ બી હોય તો આંગળીઓને એ તરફ રાખવાની, એ થી બી તરફ વાળવાથી અંગૂઠો છે એ શું બતાવે? પરિણામી સદિશની દિશા બતાવે. આપણા આ કિસ્સામાં પરિણામી સદિશ તરીકે બળ છે. બરાબર, અને સદિશના ઘટકો તરીકે વેગ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બી છે. તો ચલો અહીંયા બળ ખરેખર કઈ દિશામાં લાગતું હોય ફરીથી આપણે ટેલી કરી લઈએ. તો વી ક્રોસ બી, તો વી કઈ દિશામાં છે? એક્સ ની દિશામાં. તમે જ્યાં બેઠા છો ત્યાં એક્સ ની દિશામાં તમારે આંગળીઓ રાખો. એક્સ ની દિશામાં આંગળીઓ રાખી અને તમે એ આંગળીઓને ઋણ ઝેડ ની દિશામાં વાળો. એ આંગળીઓને ઋણ ઝેડ ની દિશામાં વાળો એટલે અંગૂઠો છે ઉપરની તરફ જશે. અંગૂઠો ઉપરની તરફ એટલે વાય ની તરફ, એટલે બળ અહીંયા વાય ની તરફ લાગવાને કારણે વિદ્યુત ભાર છે ઉપર જશે. ટ્રાય કરી લો. તમે તમારી યામાક્સ પદ્ધતિ પ્રમાણે આ રીતે સેટઅપ આપણે ગોઠવતા યામાક્સ પદ્ધતિ પ્રમાણે. બરાબર, આ એક્સ કહેતા, આપણે વાય કહેતા, આને આપણે પ્લસ ઝેડ. આપણા તરફ હોય તો પ્લસ ઝેડ આવે, પણ આપણાથી દૂર તરફ હોય તો માઇનસ ઝેડ કહેવાય. એટલે હવે એક્સ થી માઇનસ ઝેડ કરવા. ડાબા હાથમાં તમે યામાક્સ પદ્ધતિ બતાવો, જમણા હાથમાં તમે આંગળીઓ છે ને એક્સ ની દિશામાં મૂકી અને વી ક્રોસ બી એટલે વી થી બી તરફ વાળો. વી થી બી તરફ વાળો, અંગૂઠો છે ઉપર આવશે. જો તમે ભૂલ કરશો વી થી બી તરફમાં આ થી બહાર ની તરફ લેશો તો અંગૂઠો નીચે આવશે, ખોટું છે. વી ક્રોસ બી, તો અંગૂઠો છે એ અંગૂઠાની દિશામાં બળ લાગે એટલે અંગૂઠાની દિશા એટલે ઉપરની બાજુ આવશે. ઉપરની બાજુ બળ લાગવાને કારણે વિદ્યુત ભાર ઉપર જાય છે. બરાબર, નિયમ પ્રમાણે વિદ્યુત ભારને આપણે ઉપર મોકલ્યો છે. બરાબર, તો એ વાત સમજાવવા માટે અહીંયા આ લોકોએ મૂક્યો છે વી ક્રોસ બી. અને આ આકૃતિ પ્રમાણે વી ક્રોસ બી તમે કરો તો પણ એ તમને ઉપરની બાજુ જ આવશે.
ખ્યાલ આવી ગયો? V ક્રોસ B કઈ રીતે લેવાનું છે? તો સદિશોના સદિશ ગુણાકાર માટે દિશાનો નિયમ, જે આપણે સ્ક્રૂ નિયમ કહેતા, અથવા જમણા હાથની આંગળીઓનો નિયમ હતો. સદિશોના સદિશ ગુણાકાર માટે દિશા નક્કી કરવા માટે જમણા હાથની આંગળીઓનો નિયમ. આંગળીઓને પહેલા સદિશથી બીજા સદિશ તરફ ફેરવતા અંગૂઠાની દિશા એ પરિણામી સદિશની દિશા આપે. આપણા કિસ્સામાં V અને B પરથી આપણને બળ સદિશ મળે છે, એટલે એ રીતે બળ સદિશની દિશા નક્કી કરવી પડે. ક્લિયર? હવે થોડીક આપણે નોંધ જોઈ લઈએ જેનિટ માટે, કે ચુંબકીય બળના કિસ્સાઓ. કે પહેલો કિસ્સો શું? જો કે થીટા બરાબર 0 હોય અથવા 180 હોય, એનો મતલબ શું થાય? એટલે કે અહીંયા જે થીટા છે એ B અને V વચ્ચેનો ખૂણો છે. આ સૂત્રમાં જો આ જે થીટા છે એ B અને V વચ્ચેનો ખૂણો છે. એટલે B અને V વચ્ચેનો ખૂણો 0 હોય અથવા 180 હોય, એનો મતલબ શું થાય? આમાં 0 મૂકો તો sin 0 એ શું થઈ જાય? sin 0 0. એટલે બળ કેટલું લાગે? 0 ન્યૂટન. ઓન નહીં, 0 ન્યૂટન બળ લાગે. એટલે કે અહીં ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપો. જો આ પરિસ્થિતિમાં માનો કે વિદ્યુત ભાર છે, એને તમે ઋણ z ની દિશામાં ગતિ આપી હોત, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં તમે વિદ્યુત ભારની ગતિ આપી હોત, અથવા તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ આપી હોત, તો શું થાત? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ભાર જો ગતિ કરતો હોય, જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં તમે વિદ્યુત ભારને ગતિ આપો, તો વિદ્યુત ભાર કોઈ પ્રકારનો બળનો અનુભવ કરતો નથી, એમને નીકળી જાય. ચુંબકીય ક્ષેત્ર માનો કે આંગળીની દિશામાં છે, અને આ જ રીતે વિદ્યુત ભાર આમ આવતો હોય અથવા આ રીતે આમ આવતો હોય, તો એના ઉપર કોઈ બળ લાગે નહીં. આ વાસ્તવિક છે, કોઈ પ્રકારનું બળ નથી લાગતું. પહેલો કિસ્સો. બીજો કિસ્સો કે માનો કે એટલે બળ મિનિમમ છે, મિનિમમ એટલે 0 છે. કેસ નંબર 2, ધારો કે થીટા બરાબર π/2 હોય અથવા તો 3π/2 હોય, તો બળ છે મેક્સિમમ લાગે. તો આપણા કિસ્સામાં તમે જુઓ, અહીંયા થીટા એ 90 છે. શું કામ 90 છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર છે z માં છે અને વિદ્યુત ભાર છે x માં ગતિ કરે છે. એટલે z અને x વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થશે. એટલે બળ છે મેક્સિમમ લાગે, અને બળ મેક્સિમમ લાગવાને કારણે એ વિદ્યુત ભાર ઉપરની તરફ એનો માર્ગ પલટી નાખે છે. ટૂંકમાં જો 0 એંગલ થી દાખલ થાય તો કોઈ પ્રકારનું બળ જ ન લાગે, બળનો અનુભવ જ ન કરે, એમને નીકળી જાય સીધે સીધો. એટલે માર્ગ પલટાય નહીં, જે માર્ગે ગતિ કરે છે એ જ માર્ગે નીકળી જાય. પણ લંબ રૂપે હોય તો એનો માર્ગ છે આખો પલટાય જાય. અને કઈ રીતે પલટાય? તો V ક્રોસ B ની રીતે માર્ગ છે એનો પલટાઈ જાય. આનાની કઈ પ્રશ્ન હતો? એક જ મિનિટ. હા બોલ. સર તમે એમ કીધું કે થીટા 0 હોય ત્યારે બળ નો લાગે, રેડી? તો જ્યારે ટૂંકમાં ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં એન્ટર થાય, રેડી, એટલે થીટા 0 હોય એટલે એક જ દિશામાં થયું. વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર. એટલે એક જ દિશામાં થયું, તો ઈ બાજુ થોડોક તો એને બળ લાગે કે નહીં? જરાય નહીં, જરાય બળનો અનુભવ ન કરે. એટલે ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે દાખલ કરાવો છો? ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે તમે 90 નો ખૂણો રાખો તો ઇલેક્ટ્રોન ઉપર મેક્સિમમ બળ લાગે, અને ઇલેક્ટ્રોન એવી રીતે એવા માર્ગેથી મોકલો કે જ્યાં ક્ષેત્ર અને ઇલેક્ટ્રોનનો માર્ગ બે ઇક્વલ થાય છે, તો એના ઉપર 0 બળ જ ન લાગે. વાસ્તવિકતા છે. નકર બે એક દિશામાં જાય તો આજે ટૂંકમાં આપણે એન્ટર કર્યો એને ખેંચવા ન કરે એમ વિદ્યુત નહીં, ચુંબકીય ક્ષેત્ર નો ખેંચે, વિદ્યુત ક્ષેત્ર હોય તો ખેંચે. આપણે તો ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે. ક્ષેત્ર સાથે રાખો તો વસ્તુ અલગ છે. વિદ્યુત ક્ષેત્ર તમે ઇન્ક્લુડ ના કરો, અત્યારે ચુંબકીય ક્ષેત્ર જ ખાલી વિચારો. વિદ્યુત ક્ષેત્ર હોય તો બળ લાગવાનું છે, એનો તો કઈ થીટાની વાત જ નથી આવતી. એમાં તો F બરાબર Q પ્રમાણે જ બળ લાગે. એટલે મેગ્નેટ ચુંબકીય ક્ષેત્ર હોય એટલે ટૂંકમાં હું તને એક વાત કહું બધા વિદ્યાર્થીઓ માટે, કે તમારી પાસે સોલેનોઇડ છે, આવો એક MCQ પણ છે કે, અને સોલેનોઇડમાં આટાની સંખ્યા આપી હોય, પ્રવાહનું મૂલ્ય આપ્યું હોય, અને પછી તમને એમ કોઈ ઇલેક્ટ્રોન છે સોલેનોઇડના અક્ષમાંથી પસાર થાય છે,
તો ઇલેક્ટ્રોન છે સોલેનોઇડના અક્ષમાંથી પસાર થાય છે તો એ ઇલેક્ટ્રોન લાગતું બળ કેટલું શું છે કેટલું થાય એવું રફમાં આકૃતિ દોરો પેલા સોલેનોઇડ દોરો સોલેનોઇડનો અક્ષ ક્યાં આવે સેન્ટરમાં આવે ઇલેક્ટ્રોન અક્ષ ઉપરથી પસાર થાય તો વિચારો સોલેનોઇડ અક્ષ ઉપર ચુંબકીય રેખાની દિશા ઇલેક્ટ્રોનની દિશા બી ઇક્વલ હોય કે ઇક્વલ હશે આ વિરુદ્ધ હશે તો થીટા 0 અથવા 180 થાય કે ન થાય ઇલેક્ટ્રોન 0 લાગે સોલેનોઇડ ની વાત કરો તો સોલેનોઇડ માં જે રેખાઓ પસાર થતી ક્યાં પસાર થતી એના અક્ષમાંથી પસાર થતી એ માર્ગ ઉપર તમે ઇલેક્ટ્રોનને ગતિ આપો છો એટલે આ ટાઈપનો જ્યારે પ્રશ્ન પૂછે ને ત્યારે વિદ્યાર્થી મોટા ભાગે શું કરી નાખે છે કે આ લોરેન્સ બળ મૂકી દે છે પણ થીટા કોઈ વિચારતા નથી આવું કે સાઇન થીટા તો ક્યુ વી ક્રોસ બી શું એને કોઈ બરાબર એટલે માનો કે જો આપણે સોલેનોઇડ ની જે આકૃતિ હતી એના ઉપર જતા રહીએ આ સોલેનોઇડ છે બરાબર હવે ઇલેક્ટ્રોન અહીંથી આમ S થી N તરફ મૂકો તો ઇલેક્ટ્રોન છે એ સોલેનોઇડના અક્ષ ઉપર ગતિ કરે છે એનો મતલબ શું થાય એ S થી N તરફ જતો હશે અથવા N થી S તરફ આવતો હશે તો અત્યારે ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોનનો માર્ગ બંને ઇક્વલ હોવાને કારણે બે વચ્ચેનો ખૂણો 0 થાય અથવા તો 180 થાય એટલે કોઈ પ્રકારનું બળ એટલે આમાંથી પસાર થતો ઇલેક્ટ્રોન કોઈ પ્રકારનું બળ અનુભવતો નથી ઇલેક્ટ્રોન હોય તો ભલે પ્રોટોન હોય તો ભલે ગમે તે હોય ઇલેક્ટ્રોન હોય તો પાછું માઇનસ લેવું પડે આ તો પ્રોટોન એટલે ક્યુ ની વાત છે એ પણ ધ્યાન રાખવા જેવું છે તો ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો આ સૂત્રમાં ક્યુ ની જગ્યાએ માઇનસ ઈ આવે એટલે ઈ આવે ત્યારે તમારે દિશાને એ માઇનસ પ્રમાણે વિરુદ્ધ દિશા લેવી પડે લાગે તો બરાબર પણ દિશા એટલે કે જો બળ જ નથી લાગતું તો કોઈ દિશાની વાત જ નથી કરવાની તો આવી રીતે આ લોરેન્સ બળની વાત થઈ પછી વિદ્યુત ભારિત કણ તરીકે ઇલેક્ટ્રોન હોય તો ક્યુ બરાબર માઇનસ ઈ લેતા એફ બરાબર માઇનસ ઈ વી ક્રોસ બી પ્રમાણિત દિશા નક્કી થાય આના પરથી એક ટેસ્લા કોને કહેવાય મેં તમને કીધું ને ટેસ્લાની વાત આવશે હવે એ વાત અહીંયા સાબિત થઈ તો આપણે સૂત્ર શું મળ્યું બળનું બળ બરાબર શું થયું તો બળ બરાબર બાવ કુ થયું બીવી સાઇન થીટા કોઈ એકમ ના હોય આમાંથી બી ને સૂત્રનો કરતા બનાવો ચલો બી ને સૂત્રનો કરતા બરાબર ધ્યાન આપજો બી ને સૂત્રનો કરતા બનાવો બરાબર એટલે શું થાય એફ ના છેદમાં વી ક્યુ થાય બરાબર એફ એટલે શું છે ન્યૂટન પ્રતિ એટલે એફ એટલે ન્યૂટન ને વી એટલે શું છે મીટર પ્રતિ સેકન્ડ અને ક્યુ એટલે કુલમ આ એકમ મેં તમને લખાયો હતો આગળ ટેસ્લામાં જો ન્યૂટન પ્રતિ કુલમ સેકન્ડ ન્યૂટન પ્રતિ મીટર સેકન્ડ પ્રતિ કુલમ એમાંય હજુ તમને કહું છું કુલમને મૂળભૂતમાં ફેરવો સેકન્ડ તો મૂળભૂતમાં છે મીટર તો મૂળભૂતમાં ન્યૂટનને મૂળભૂતમાં ફેરવો અને સાદરૂપ આપો એટલે કિલોગ્રામ સેકન્ડ -2 એમ્પિયર -1 મળી જશે એટલું હોમવર્કમાં કરજો ખાસ બરાબર એટલે આ એકમ જે તમે ગોખ્યો હતો ને એ ગોખવાની જરૂર નથી તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું અને જો યાદ રાખવાના છો બાવકુ બરાબર એફ બરાબર બાવકુ હું યાદ રાખું એફ બરાબર બાવકુ બીવી ક્યુ આ સૂત્રનો ઉપયોગ હવે બધી થિયરીમાં કરવાનો છે બરાબર અને પછી એમાંથી એક કુલમની વ્યાખ્યા આ છે એ તમારી રીતે જોઈ લેજો બરાબર અને કાલે આપણે લોરેન્સ બળની વાત કરશું ટોપિક હતો લોરેન્સ બળનો પણ લોરેન્સ બળમાં જેની જરૂર છે એ મુદ્દા આપણે આગળ પહેલા ગણવા પડે એટલે આપણે પહેલા એની ગણતરી કરી પછી લોરેન્સ બળ ઉપર હવે કાલે જવાના છે બરાબર તો આ ટેસ્લાનો જે પારિમાણિક ટેસ્લાનો જે મૂળભૂત એકમ છે એ મેં તમને આગળ લખાયો હતો એની સાબિતી આ સૂત્રમાંથી થાય અને આ વિદ્યાર્થીઓ ગયા વખતે રફમાં ગણતરી કરી હતી અને મેળવ્યું ન્યૂટન એટલે શું થાય તો એ ન્યૂટન એટલે એફ બરાબર એમ એ બરાબર એટલે કિલોગ્રામ પછી એમાં એ એટલે પાછું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ બધું મૂકીને સાદરૂપ આપશે ને એટલે આ મળી જશે અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ જય સ્વામિનારાયણ